હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રૂપ્સ કિચન. આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન બોલ્સ. ચીઝ કોર્ન્સ બોલ્સ બનાવવા માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા બટાકા લીધા છે. વેજીટેબલ્સમાં મેં ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને મકાઈ લીધા છે. ડુંગળી, કેપ્સિકમ અને મકાઈને કટરમાં ઝીણું કટ કરી લેવું અને ગાજરને છીણી લેવું. હવે બાફેલા બટાકાની અંદર છીણેલા વેજીટેબલ્સ ઉમેરી દેવા. હવે તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં અડધી ચમચી મરીનો પાવડર અને અડધી ચમચી ઓરેગાનો ઉમેરીશું. થોડા મિક્સ અપ અને ચીલી ફ્લેક્સ ઉમેરવા. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. અડધો કપ કોર્નફ્લોર ઉમેરીશું. બધું બરાબર મિક્સ કર્યા પછી તેમાં 1 કપ જેટલું છીણેલું ચીઝ ઉમેરીશું. એક બાઉલ જેટલું મોઝરેલા ચીઝ લઈશું. થોડું છીણી લેવું. મીડિયમ સાઇઝના બોલ્સ વાળવા. બોલ્સની અંદર મોઝરેલા ચીઝનું સ્ટફિંગ ભરવું. આ જ રીતે બાકીના બધા બોલ્સ વાળી દઈશું. હવે એક વાસણમાં ચીઝ બોલ્સનું ખીરું બનાવવા માટે અડધો કપ જેટલો કોર્નફ્લોર લઈશું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવીશું.